કેમ છો મિત્રો? મજામાં ને? બીએફ સેમેસ્ટર ગુજરાત યુનિવર્સિટી જે આપને સમકાલીન ભારત અને શિક્ષણ એટલે કે કન્ટેમ્પરરી ઇન્ડિયા ઇન એજ્યુકેશન આ વિષયનો અભ્યાસ કરી રહ્યા હતા. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 3 ની શરૂઆત કરી હતી, કેળવણીના ઉદ્દેશ્યો. તેમાં આપણે કુલ 3 ભાગ તેના વિશે સમજૂતી મેળવી લીધી છે. જો તમારે આ વિડિયો લેક્ચર જોવાના બાકી હોય તો તમે આપણી પ્લેલિસ્ટમાં જઈ આ વિડિયો લેક્ચર જોઈ શકો છો. ત્યાં તમને આ વિડિયો લેક્ચર્સ મળી રહેશે. આજના વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 3 તો તેના ભાગ નંબર 4 ની શરૂઆત કરીએ છીએ. આ ભાગ નંબર 4 માં આપણે કેળવણીના વ્યક્તિગત હેતુઓ અને કેળવણીના સામાજિક હેતુઓ, તો તેમાંથી કેળવણીના વ્યક્તિગત હેતુઓ તેના વિશે આપણે સમજૂતી મેળવીશું. આજના વિડિયો લેક્ચરમાં આપણે કુલ આ મુદ્દાઓ વિશે સમજૂતી મેળવીશું. જ્યાં સૌ પહેલા આપણે પ્રાસ્તાવિકતા, કેળવણીના વ્યક્તિગત હેતુઓ અને સામાજિક હેતુઓ એમ બે ફાટા પાડવાની જરૂરિયાત શા માટે પડી તેના વિશે સમજૂતી મેળવીશું. પ્રાસ્તાવિકતા બાદ આપણે કેળવણીના વ્યક્તિગત હેતુઓ તો તેની સંકલ્પના, ડેફિનેશન વિશે સમજૂતી મેળવીશું. સંકલ્પના બાદ આપણે આત્મસાક્ષરતા અને આત્મનિરૂપણ એટલે કે સેલ્ફ રિફ્લેક્શન અને સેલ્ફ એક્સપ્રેશન તો તેના વિશે સમજૂતી મેળવીશું. ત્યારબાદ આપણે કેળવણીના વ્યક્તિગત હેતુઓ તો તેના મહત્વ વિશે સમજૂતી મેળવીશું. આ મહત્વ પૂર્ણ થઈ જાય ત્યારબાદ આપણે કેળવણીના વ્યક્તિગત હેતુઓ તો તેની મર્યાદા વિશે સમજૂતી મેળવીશું. આમ મિત્રો, આજનો વિડિયો લેક્ચર એ તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. તેથી તમે અંત સુધી જોડાયેલા રહેજો. તમને સંપૂર્ણ સમજૂતી મળી જશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. હવે આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે પ્રસ્તાવનામાં શું કીધું. કોઈ પણ સમાજમાં સમાજની ભૌતિક પરિસ્થિતિ વ્યક્તિના વ્યક્તિગત અને સામાજિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. જે તમારી ભૌતિક પરિસ્થિતિ છે, જે તમારા હાલની વર્તમાન પરિસ્થિતિ છે, તે તમારા વ્યક્તિગત અને સામાજિક બંને વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવશે. ત્યારબાદ કીધું સમાજની ભૌતિક પરિસ્થિતિ વ્યક્તિના સર્વાંગી વિકાસનું એક મહત્વનું ચાલક બળ બની જાય છે. તમારા સમાજ પાસે જે ભૌતિક પરિસ્થિતિ છે તેનું નિર્માણ એ તમારા પોતાના વ્યક્તિગત વિકાસ માટે એક મહત્વનું ચાલક બળ બની જશે. જેટલું તમારું સમાજ મજબૂત એટલું તમારું વ્યક્તિગત વિકાસ પણ મજબૂત. સમાજનું આટલું બધું મહત્વ છે એના લીધે સમાજની ભૌતિક પરિસ્થિતિ તેનો સંદર્ભ પણ કેળવણીના ધ્યેયોમાં નક્કી કરવામાં મહત્વનો ફાળો ભજવે છે. કેળવણીના ધ્યેયો નક્કી કરવામાં સમાજનું દર્શન, રાજકીય વિચારસરણી, કયા પક્ષ સાથે સંમત છે, કયા પક્ષ સાથે સંમત નથી, તો આ રાજકીય વિચારસરણી. આ સિવાય યાંત્રિક અને ભૌતિક પ્રગતિ એટલે કે પૈસે ટકે કેટલા સુખી છે, આ વસ્તુ પણ ખૂબ જ અગત્યતા ધરાવે છે. એ સિવાય અહીંયા કીધું કે આર્થિક અને સામાજિક સ્થિતિ એ પણ મહત્વનો ભાગ ભજવે છે. જેટલી તમારી અને તમારા સમાજની આર્થિક પરિસ્થિતિ જેટલી સુદૃઢ અને મજબૂત એટલું કેળવણીનું ધ્યેય પણ તમારું મજબૂત રહેશે. આ સિવાય કીધું કેળવણીના કેન્દ્રમાં એ માનવ રહેલો છે. માનવને કેળવણીના કેન્દ્રમાં રાખેલો છે કારણ કે કેળવણી એ માનવીય પ્રવૃત્તિ છે. માનવથી માનવ દ્વારા માનવ વડે ચાલતી પ્રક્રિયા છે. કેળવણી એ જન્મથી મૃત્યુ પર્યંત ચાલનારી પ્રક્રિયા હોવાથી જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધી ચાલનારી પ્રક્રિયા છે. તેના લીધે માનવના સર્વાંગી વિકાસ એટલે કે માનવના ઓવરઓલ ડેવલપમેન્ટ તેના માટે સતત પ્રયત્નશીલ રહે છે. આમ કેળવણી છે તે કોઈ એક વ્યક્તિનું વ્યક્તિગત અને પોતાના સમાજનું સામાજિક શ્રેય સાધવા માટેનું એક ખૂબ જ ઉત્કૃષ્ટ સાધન બની જાય છે. આ સિવાય આગળ કીધું કોઈ એક શિક્ષણ શાસ્ત્રી હોય તો એ વ્યક્તિના વિકાસને મહત્વ આપે. એની જગ્યા પર કોઈ બીજો શિક્ષણ શાસ્ત્રી હોય તો તે સમાજના વિકાસ પર મહત્વ આપે. આમ કોઈની દ્રષ્ટિએ વ્યક્તિનું વિકાસ એ મહત્વ ધરાવે, કોઈ શિક્ષણ શાસ્ત્રની દ્રષ્ટિએ સમાજનું વિકાસ એ મહત્વ ધરાવે. વ્યક્તિ અને સમાજ આવા સંઘર્ષના બે ધ્રુવો છે. એટલે કે વ્યક્તિ અને સમાજ બંને જુદા જુદા નથી પરંતુ એક જ જગ્યા પર ઊભા રહેલા બે ધ્રુવો છે. આથી વ્યક્તિ અને સમાજના હિતોનો વિરોધાભાસ બરાબર સમજી લેવો જોઈએ. આ વિરોધાભાસના મુદ્દા આ પ્રમાણે છે. તો આ મુદ્દામાં શું કહેવામાં આવ્યું તો તેના વિશે તમને સમજાવી દઉં. જે કેળવણીના વ્યક્તિગત હેતુ હોય અને સામાજિક હેતુ હોય તે બંને જુદા જુદા નથી, તે એક જ છે. પરંતુ તે બંને એકબીજાથી કેવી રીતે અલગ પડે તેને અહીંયા સમજૂતી આપેલી છે. આ પ્રશ્ન તમારે વિચારવા જેવા છે તો તેની આપણે વાત કરીએ. કેળવણી એ સારા વ્યક્તિનું નિર્માણ કરવાનું છે કે સારા નાગરિકનું? કેળવણી એ વ્યક્તિની જરૂરિયાત પૂરી કરવાની છે કે સમાજની? કેળવણી પર પ્રથમ અધિકાર કોનો, વ્યક્તિનો કે સમાજનો? બસ આ ત્રણ પ્રશ્નો ઉપરથી કેળવણીના વ્યક્તિગત હેતુઓ અને સામાજિક હેતુઓ એમ ફાટા પાડવામાં આવ્યા. આ વિવાદાસ્પદ મુદ્દાઓને કેળવણીના વ્યક્તિગત અને સમાજલક્ષી ધ્યેયોનો જન્મ આપ્યો. બંને ધ્યેયોનું વિશ્લેષણ જરૂરી છે. તે વિશ્લેષણ કર્યા પછી બંને વચ્ચે કેટલા અંશે સમન્વય સાધી શકાય? આ ત્રણ પ્રશ્ન હતા તો આ ત્રણ પ્રશ્ન પરથી
કે કેળવણી દ્વારા સારા વ્યક્તિનું નિર્માણ કરવાનું છે કે સારા નાગરિકનું, વ્યક્તિની જરૂરિયાત પૂરી કરવાની છે કે સમાજની જરૂરિયાત. આ સિવાય કેળવણી પર પ્રથમ અધિકાર કોનો, વ્યક્તિનો કે સમાજ? બસ આ ત્રણ પ્રશ્નો ઉપરથી જ કેળવણીના વ્યક્તિગત અને સામાજિક હેતુઓ એ છૂટા પાડવામાં આવ્યા. હવે આપણે કેળવણીના વ્યક્તિગત હેતુઓ એટલે કે કોને કેળવણીના વ્યક્તિગત હેતુઓ કહેવાય તો તેના વિશે સંકલ્પના આપેલી છે, એની સમજૂતી મેળવીશું. મુદ્દો 3.6 કેળવણીના વ્યક્તિગત હેતુઓ. તો તેમાં 3.6.1 વ્યક્તિગત હેતુઓની સંકલ્પના તેની વાત કરવામાં આવી છે, તો તેના વિશે સમજૂતી મેળવીએ. કેળવણી દ્વારા મનુષ્યના વ્યક્તિત્વનો, તેની વ્યક્તિત્વતાનો વિકાસ થવો જોઈએ. તેની પર્સનાલિટી છે, મનુષ્યની પર્સનાલિટી, તો તેનો વિકાસ થવો જોઈએ. આ હેતુના પુરસ્કર્તાઓ એમ માને છે કે પ્રત્યેક વ્યક્તિને પોતાનું આગવું અને નિરાળું વ્યક્તિત્વ હોય છે. મારી અંદર ને તમારી અંદર પોતાની અલગ અલગ પર્સનાલિટી એ વિભિન્ન હોઈ શકે છે, એવું અમુક કેળવણીકારો એટલે કે પુરસ્કર્તાઓ માને છે. આથી કેળવણી દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો એટલે કે પર્સનાલિટી, તો તેનો પ્રસન્ન અને નિર્ભય વિકાસ થવો જોઈએ. પ્રાચીન સાહિત્ય, તો તેમાં એરિસ્ટોટલ જેવા ગ્રીક તત્વચિંતકો એટલે કે એરિસ્ટોટલ જેવા ગ્રીક ફિલોસોફર છે, તો તેમને લખાણોમાં કેળવણીના આદર્શોને મહત્વ આપેલ છે. હોબ્જ અને રૂસો આવા ચિંતકો એટલે કે આવા ફિલોસોફરોએ પણ વ્યક્તિના વિકાસને કેળવણીનું લક્ષ્ય માન્યું છે. વ્યક્તિનો વિકાસ થાય એ કેળવણીનું એક લક્ષ્ય, એક ગોલ, એક એમ છે. સર પર્સિનન, તો તેમણે કીધું છે ઇન્ડિવિજ્યુઆલિટી ઇઝ ધ આઇડલ ઓફ લાઈફ. એનો અર્થ શું થાય? વ્યક્તિત્વ એ જીવનનો આદર્શ છે. તમારી પર્સનાલિટી એ તમારા જીવનની આદર્શ છે. તે આદર્શને પરિપૂર્ણ કરવા માટે કેળવણી દ્વારા પ્રયાસ થવા જોઈએ. કેળવણી દ્વારા વ્યક્તિએ વ્યક્તિત્વમાં ઉચ્ચતર ગિરિશૃંખલો સર કરવા જોઈએ. વ્યક્તિએ પૂર્ણતાએ પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. આથી વ્યક્તિલક્ષી ધ્યેયના પુરસ્કારકર્તાઓ માને છે કે વ્યક્તિ વિકાસ એટલે શું? હવે અહીંયા વ્યક્તિત્વ વિકાસ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, તો તેનું અહીંયા કહેવામાં આવ્યું છે કે તમે કોને પર્સનાલિટી ડેવલપમેન્ટ કહેશો. બાળકમાં રહેલી સુસુપ્ત અંતર્ગત શક્તિઓનું આવિષ્કરણ અને તેનું સંવર્ધન એટલે કે જે બાળક છે તેની પોતાની અંદર જે શક્તિઓ સૂતેલી છે, તો તેનું આપણે આવિષ્કરણ કરવાનું રહેશે, તેની ખોજ કરવાની રહેશે અને તેનો બચાવ એટલે સંવર્ધન કરવાનું રહેશે. આને આપણે પર્સનાલિટી ડેવલપમેન્ટ એટલે કે વ્યક્તિત્વ વિકાસ કહીશું. આ સિવાય બાળકનો શારીરિક, માનસિક, સાંવેગિક અને આધ્યાત્મિક વિકાસ, તો આને પણ આપણે વ્યક્તિગત વિકાસ તરીકે લઈશું. જે મુદ્દાની આપણે સમજૂતી મેળવી તે જ અહીંયા કીધું છે કે બાળકની અભિરુચિઓ, બાળકમાં રહેલો ઇન્ટરેસ્ટ કે કઈ વસ્તુનો તેને ઇન્ટરેસ્ટ રહેલો છે, કઈ વસ્તુનો તેને રસ રહેલો છે. આ સિવાય અભિયોગ્યતા એટલે કે તેની કેપેસિટી, કઈ વસ્તુ કરવા તે સક્ષમ છે. કેળવણી એ બાળકના વ્યક્તિત્વનો સ્વીકાર કરી તેની અંતર્ગત શક્તિઓનું આવિષ્કરણ કરી તેનામાં રહેલા ઉત્તમ અંશોને બહિર્ગત કરી તેને પૂર્ણપણે વિકાસ કરવો, જેથી વ્યક્તિનું વ્યક્તિત્વ સૂર્ય શસ્ત્ર કરાવથી પ્રકાશથી ઉઠે. આવી વ્યક્તિ અને સમાજના શ્રેયની સાધક બની શકે. અહીંયા શું કીધું એ તમને કહું. જે બાળક છે તો તેનું વ્યક્તિત્વ ગમે તેવું હોય તો તેનો આપણે પહેલા સ્વીકાર કરવાનો. તેની અંતર્ગત શક્તિ હોય, આંતરિક શક્તિ હોય તો તેને આવિષ્કરણ કરવાનું. આવિષ્કરણ કરવાનું એટલે કે ખોજ કરવાનું. જે આપણે બાળકની શક્તિઓની ખોજ કરી તો તેનામાં રહેલા ઉત્તમ જે અંશો હોય તેને આપણે બહાર લાવવાના, તેને ઉજાગર કરવાના રહેશે. કોઈ બાળક હોય તો તે રંગોળી સ્પર્ધામાં, ચિત્ર સ્પર્ધામાં કે વક્તૃત્વ સ્પર્ધામાં ખૂબ જ સારું પ્રદર્શન કરે તો તેની અંદર રહેલી એ શક્તિઓ એ આપણે બહાર લાવવાની રહેશે. અને તેના ઉત્તમ અંશો હોય તો તેને બહાર લાવીને તેનો પૂર્ણપણે આપણે વિકાસ કરવાનો રહેશે. જેથી તે વ્યક્તિ છે તો તેની અંદર રહેલો વ્યક્તિત્વનો સૂર્ય એટલે કે જેનો પર્સનાલિટી છે એનો સન જે ચમકતો રહે એ પ્રકાશથી ખીલી ઉઠે. આવી વ્યક્તિ અને સમાજના શ્રેયની સાધક બની શકે છે. સર પર્સિનને એનું મહત્વ સમજાવતા કહે છે, સર પર્સિનન દ્વારા તેનું મહત્વ સમજાવતા કહેવામાં આવ્યું છે. તેમના કહેવા અનુસાર મનુષ્યની દુનિયામાં જે કાંઈ સુખ પ્રવેશે છે તે પુરુષ અને સ્ત્રીની વ્યક્તિગત મુક્ત પ્રવૃત્તિઓ દ્વારા જ પ્રવેશે છે. એટલે કે પુરુષ અને સ્ત્રી જે બંને પ્રવૃત્તિઓ કરે તેના દ્વારા જ આપણી આ દુનિયાના અંદર શુભ વસ્તુ પ્રવેશે છે. અને કેળવણીનો વ્યવહાર આ સત્યને અનુરૂપ ઘડાવવો જોઈએ. કેળવણીનું ઘડતર પણ આ રીતે થવું જોઈએ. આ ઉપરાંત કેળવણી પામેલો મનુષ્ય એ પરિસ્થિતિ સાથે ઉત્તમોત્તમ અનુકૂલન સાધી શકે તેવો હોવો જોઈએ. જે વ્યક્તિએ કેળવણી મેળવી છે તો તે વ્યક્તિએ
કોઈ પણ પરિસ્થિતિમાં તેને પોતાના ઉત્તમ અંશો તો તેને અનુકૂલન સાધીને તે પ્રમાણે પોતાનું કામ લેવું જોઈએ, પોતાના કામને સાર્થક કરવું જોઈએ. આ ઉપરાંત સર પર્સિનન તો તેઓએ કીધું છે, પ્રાણી માત્ર પૂર્ણતાએ પહોંચવા સતત મથતું હોય છે. હું પરિપૂર્ણ થઈ જાઉં, તમે પણ પરિપૂર્ણ થઈ જાઓ, તેના માટે આપણે સતત મથ્યા કરીએ છીએ. અહીંયા આગળ માનવની વાત કરેલી છે કે માનવ એટલે કોણ? માનવ એટલે જે મર્યાદાઓમાંથી મુક્ત થઈને, આપણી પાસે જે મર્યાદા છે તો તેમાંથી આપણે મુક્ત થઈને પોતાની જે અપૂર્ણતા હોય, જેમાં હું ખોટ ખાપણ ધરાવું તો તેમાંથી મુક્ત થઈ, જેમાં હું વ્યક્તિત્વ પર્સનાલિટી છે એને પૂર્ણતાએ પહોંચાડવા હું સતત પ્રયત્ન કરતો રહું તો હું માનવ કહેવાઉં. જીવશાસ્ત્રીય દ્રષ્ટિકોણ અનુસાર પૂર્ણતાનું પ્રતિપાદન પણ કેળવણીનું ધ્યેય હોવું જોઈએ. જીવશાસ્ત્રીય દ્રષ્ટિકોણ રાખ્યો એ મુજબ માનવ કેળવણી પ્રાપ્ત કરે અને પરિપૂર્ણ બની જાય તો તે પણ ધ્યેય હોવું જોઈએ. જે વ્યક્તિ પૂર્ણતાએ પહોંચે તો તેનો આધ્યાત્મિક વિકાસ એ થવો પણ જરૂરી છે. આથી યુકેન, જે યુકેન નામના ચિંતક છે, તો તેમણે કીધું છે, વ્યક્તિત્વના જીવશાસ્ત્રીય વિકાસ કરતા આધ્યાત્મિક વિકાસ પર ભાર મૂક્યો છે. તેમને વ્યક્તિના જીવશાસ્ત્રીય, વ્યક્તિનો જે જીવ છે તો તેનો વિકાસ થાય એના કરતાં તેની આધ્યાત્મિકતા, તેનામાં વિકાસ થાય તેના પર ભાર મૂકેલો છે. એટલે તે વ્યક્તિત્વતાનો અર્થ એ આધ્યાત્મિક વ્યક્તિત્વતા તેના પર કરે છે. જે યુકેન છે તો તે વ્યક્તિત્વ પર્સનાલિટી છે તો તેનો અર્થ એ સ્પિરિચ્યુઆલિટી તો તેના ઉપરથી કરે છે. અને આ બાબતમાં રોસ એટલે કે રોસ નામના ફિલોસોફર છે તો તેમને વિધાન તેની યથાર્થતા પર ઠીક છે એક પ્રકાશ ફેંકે છે. એટલે કે આ વાત ઉપર ઉજાગર કર્યું છે. ધ ઓનલી મિનિંગ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ એમ ઇન એજ્યુકેશન ઇઝ વર્થી ઓફ અવર એક્સેપ્શન and that is the development of valuable personality and spiritual individuality. તમારું વ્યક્તિત્વ અને તમારી આધ્યાત્મિકતા તેનો વિકાસ થવો એ કેળવણીનો એક ધ્યેય બનેલો હોવો જોઈએ. માનવ પોતાના વ્યક્તિત્વનો બે ભિન્ન ભિન્ન પ્રક્રિયાથી વિકાસ સાધી શકે છે. એટલે કે હું માનું છું મારે પોતાની પર્સનાલિટીનો ડેવલપમેન્ટ કરવો હોય તો અહીંયા બે રસ્તા આપેલા છે. એ બે રસ્તા ઉપર છે રીસ્તો મારી પર્સનાલિટી તો તેનો વિકાસ થશે. એ બે રસ્તાને આપણે કહીશું, પહેલું આત્મસાક્ષરતા અને બીજું આત્મનિરૂપણ. આ આપણા પ્રશ્નમાં પણ પૂછાય છે એટલે ઇમ્પોર્ટન્ટ રહેશે, એટલે આ પણ આપણે સમજીશું. આ બંને મુદ્દા વિશે હવે સમજૂતી મેળવીએ. સૌ પહેલા આપણે આત્મસાક્ષર સેલ્ફ રિયલાઇઝેશન તો તેના વિશે સમજૂતી મેળવીએ. આત્મસાક્ષર અથવા આત્મપ્રતીતિ તો તેનો અર્થ શું થાય? માનવને પોતાની મહત્તાઓ અને મર્યાદાનું જ્ઞાન થવું. તે જે કામમાં હું સારામાં સારો છું તો તે મારી મહત્તાઓ અને જે કામમાં હું સારો નથી તો તે મારી મર્યાદાઓ. આ બંને વિશે મને મારી સમજૂતી હોય તો તેને શું કહેવાય? આત્મસાક્ષર, આત્મપ્રતીતિ. માનવ પોતાની સ્વ સાચા હાથમાં પીછાણતો થાય. જે હું છું એ મારું સ્વ તો તેનું હું ઓળખીતો બનું. તેના વિશે મને સમજૂતી હોય, મારા અસ્તિત્વ વિશે મને સમજણ હોય અને વિશ્વની અખિલાઈમાં પોતાનું સ્થાન ક્યાં છે, કેવું છે તે જાણે અને પોતાની સુસુપ્ત શક્તિઓ, જેમાં એ અંદર સૂતેલી શક્તિઓ છે તો એ શક્તિઓને મહત્તાને પીછાની તેનો ઉપયોગ કરે. તે આત્મસાક્ષર છે. જે શક્તિઓ મારા અંદર છુપાયેલી છે તે શક્તિઓને બહાર નીકાળવાની અને તેનો સારો ઉપયોગ કરવાનો. આને કહેવાય આત્મસાક્ષર, સેલ્ફ રિયલાઇઝેશન. આમ આત્મસાક્ષર વ્યક્તિને પોતાની મર્યાદાઓથી મુક્ત કરી મહાન શક્તિઓથી પરિચિત કરી એ શક્તિઓનું ઉદ્વેગીકરણ અને અભ્યાસને પરમાત્મા સાથે આત્મવિલોપન કરવા પ્રેરે છે. જે મારી મર્યાદા છે તો તે મર્યાદામાંથી હું બહાર નીકળી જઈશ અને એ મર્યાદામાંથી બહાર નીકળીને જે મારી મહાન શક્તિઓ છે તો એનાથી હું પરિચિત થઈશ. એ શક્તિઓને ઉદ્વેગીકરણ એટલે કે એક ચોક્કસ દિશામાં લઈ જઈશ અને તેનો અભ્યાસ કરીશ અને પરમાત્મા સાથે તેનું આત્મવિલોપન કરીશ. એટલે કે મારી શક્તિઓ જે છે એને પરમાત્મા સાથે જોડીશ. આને કહેવાય આત્મસાક્ષર, સેલ્ફ રિયલાઇઝેશન. કેળવણીનું ધ્યેય છે, કેળવણીનો ઉદ્દેશ્ય તો તે વ્યક્તિનો જે વ્યક્તિત્વ હોય, પર્સનાલિટી હોય તો તેને ઉચ્ચતમ જે શિખર હોય તો એ સર કરવા માટે પ્રેરવાનું છે. અને તેથી વ્યક્તિ પોતાની જાતને ઓળખી સ્વને આધ્યાત્મિક રીતે વિકસાવી આત્માને પરમાત્મા સાથે અનુસાધિત કરવાનો હોવો જોઈએ. પહેલાં મારે પોતાના સ્વને ઓળખવાનો, પછી મારી આત્માને મારા પરમાત્મા સાથે સંકલિત કરવાનો. આને આપણે આત્મસાક્ષરતા કહીશું. આત્મસાક્ષર દ્વારા વ્યક્તિ પોતાના સ્વને આધ્યાત્મિક રીતે વિકસાવવાનો પ્રયાસ કરે છે. જે સ્પિરિચ્યુઆલિટી તો તેના સંદર્ભે હું મારો જે સ્વ છે તેને પરમાત્મા સાથે જોડવાનો પ્રયાસ કરીશ. કેળવણીનો હેતુ આત્મસાક્ષરતા દ્વારા
હું સેલ્ફ રિયલાઇઝેશન કરી લઈશ કેળવણીથી, તો તેના દ્વારા જે વ્યક્તિની હલકી વૃત્તિઓ હોય તો તેના આવિષ્કારમાં મદદ કરવાનું નથી, પણ આ આવિષ્કારને સામાજિક અને આધ્યાત્મિક યોજનાના ભાગ બનાવી તેનું ઉન્નતીકરણ કરવાનું છે. આપણે કેળવણી દ્વારા આત્મસાક્ષરતા સેલ્ફ રિયલાઇઝેશન પ્રાપ્ત કરી લઈશું ત્યારે શું થશે, જે વસ્તુમાં હું સારો છું અને જે વસ્તુમાં ખરાબ છું તો તેનું મને ખબર પડી જશે. હવે જે વસ્તુમાં હું ખરાબ છું તો એ મારી હલકી વૃત્તિઓ ગણાય, એ મને નુકસાનકારક છે એવું ગણવામાં આવે. તો આ હલકી વૃત્તિઓ તો તેને આપણે વધારવાની નથી, તેને બંધ કરવાની છે. અને તેની જગ્યાએ જે સારી વસ્તુમાં હું આગળ છું તો તેને આગળ વધારવાની છે. અને તેનાથી આપણને પોતાનો અને સમાજનો વિકાસ કરવાનો છે. અહીંયા આગળ કીધું, આત્મસાક્ષર દ્વારા આત્મ અથવા સ્વની ઉત્તમોત્તમ શક્યતાઓને સામાજિક અને આધ્યાત્મિક વિકાસમાં ઉપયોગ કરવાનો ભાવ રહેલો છે. હું મારી આત્મા અને મારું સમાજ બંનેને ધ્યાનમાં રાખીને જે મહત્તમ ઉત્તમોત્તમ વિકાસ થાય, ઉત્તમમાં ઉત્તમ વિકાસ થાય તે તેનો પ્રયાસ કરીશું. આને કહેવાય આત્મસાક્ષરતા એટલે કે સેલ્ફ રિયલાઇઝેશન. આમ તમે સમજી ગયા હશો, વ્યક્તિ તો તેની મહત્તાઓ અને તેની મર્યાદાઓ તેનું તેનામાં જ્ઞાન હોય તો તેને શું કહેવાય, આત્મસાક્ષરતા. સેલ્ફ એક્સપ્રેશન એ કોને કહેવાય એના વિશે આપણે સમજૂતી મેળવીશું. એક્સપ્રેસ કરવું એટલે શું? આપની જે જાત હોય તો તેને બહાર ઉજાગર કરવું, તેનો અહીંયા અર્થ આપેલો છે. જે કેળવણીકારો વ્યક્તિત્વના વિકાસને અંતિમ ધ્યેય માને છે તેમના મંતવ્યો અનુસાર કેળવણીનો ઉદ્દેશ્ય આત્મવિભક્ત અથવા આત્મનિરૂપણનો હોવો જોઈએ. આત્મનિરૂપણ તો તેનો સાચો અર્થ શું થાય તેના વિશે સમજૂતી મેળવીએ. તેમના મંતવ્ય અનુસાર વ્યક્તિને પોતાની ઈચ્છાનુસાર વર્તવાનો અબાધિત અધિકાર હોવો જોઈએ. વ્યક્તિને વર્તનનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ. જે વ્યક્તિ બિહેવિયર કરે, વર્તન કરે તો તેનામાં તેનું સ્વતંત્ર હોવું જોઈએ. હું જે રીતે બિહેવિયર કરું તો તેનામાં મારું સ્વતંત્ર હોવું જોઈએ. આને કહેવાશે સેલ્ફ એક્સપ્રેશન, આત્મનિરૂપણ. આગળ કીધું આપણને, મનોવૈજ્ઞાનિકો આ મંતવ્યને અસમર્થન આપે છે. જે સાયકોલોજીસ્ટ હોય તો તે આ મંતવ્યને અસમર્થન આપે, સમર્થન આપતા નથી. એનું એક કારણ આપેલું છે, આત્મા વિભક્તથી સ્વેચ્છાચારથી વ્યક્તિ માનસિક રોગોથી મુક્ત થઈ જાય છે અને આવા સ્વેચ્છાચાર વ્યક્તિના વિકાસને પોષક બને છે. આ મંતવ્ય વ્યક્તિના પૂર્ણ વિકાસને સાધક બનતું નથી પણ બાધક બને છે. જે વ્યક્તિઓ તો તેનો પૂર્ણ વિકાસ થતો નથી પણ તેના પૂર્ણ વિકાસમાં આ જે મંતવ્ય આપેલું છે તો તેના લીધે એક બાધા ઊભી થઈ જાય છે. વ્યક્તિનું અબાધિત સ્વેચ્છાયુક્ત વર્તન સામાજિક સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. હું જે રીતે રહું, જે રીતે સમાજમાં ફરું અને પોતાની જ એક રીતે પોતાનું જ વિચારું તો તેના લીધે શું થાય કે વ્યક્તિનું મહત્વ વધે, સમાજનું નહીં પરંતુ વ્યક્તિનું મહત્વ વધે. અહીંયા એ વાત કરેલી છે. એ સિવાય શું કીધું, વ્યક્તિનું આત્મનિયમન યુગ શિસ્તબદ્ધ અને સંયમશીલ વર્તન ક્યારેક સમાજને લાભ કરતા પણ નીવડે છે. અમુક વાર એવું પણ બને કે હું મારું જે ડિસિપ્લિન વાળું વર્તન હોય સમાજને લાભકારક બને, સંયમશીલ વર્તન હોય તો તે પણ લાભકારક બને. આમ વ્યક્તિના વિકાસમાં આત્મસાક્ષર અને આત્મનિરૂપણ બંને પ્રક્રિયા સહાયભૂત થાય છે. બંને એકબીજાને સહાયતા આપે છે. આમ વ્યક્તિત્વ વિકાસ એ કેળવણીનું મહત્વનું ધ્યેય હોવા છતાં સર પર્સિનન છે તો તેમના મુજબ વ્યક્તિત્વ સામાજિક માધ્યમમાં વિકસતી પ્રતિભા છે એવું પ્રતિપાદિત કરે છે. જે મારી પર્સનાલિટી છે, જે મારું વ્યક્તિત્વ છે તો તે સામાજિક માધ્યમમાં એક વિકાસ થનારી પ્રતિભા છે. મારું વ્યક્તિત્વ એ સમાજમાં જ વિકાસ થશે, આવું સર પર્સિનને કીધું છે. એ સિવાય બીજું શું કીધું, વ્યક્તિત્વ સામાજિક શૂન્યતામાં એટલે કે જે મારી પર્સનાલિટી છે એ સમાજ ના હોય ત્યારે એ વિકાસ પામી શકતું નથી. સમાજ વિના મારી પર્સનાલિટી એને એક આકાર જ ના મળે, એનું અહીંયા કીધું છે. વ્યક્તિની વ્યક્તિત્વ વેલ સમાજની ધરતીમાંથી પાંગરે છે. મારી પર્સનાલિટી છેલ્લે તો સમાજમાંથી આવી તો એ સમાજનું પણ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. સર પર્સિનન છે તો એમને એક જ વસ્તુ કીધી છે કે જે વ્યક્તિ છે તો તેનું વ્યક્તિત્વ એ સમાજમાંથી નીકળે છે તો તેનું મહત્વ આપણે સ્વીકારવું જોઈએ. Individuality develops only a social atmosphere where it can be fed only common interested and common activities. આમ વ્યક્તિત્વ વિકાસ એટલે સામાજિક સંદર્ભમાં વ્યક્તિનો એવો વિકાસ કે જેથી વ્યક્તિના વ્યક્તિત્વનો સમાજ ક્ષેત્રે ઉત્તમોત્તમ લાભ મળી શકે. છેલ્લે પર્સનાલિટી ડેવલપમેન્ટ એટલે શું કે મારી પર્સનાલિટી એ સમાજમાંથી ખીલે અને એ સમાજ માટે ઉપયોગી લાભકારક નીવડે. આમ મિત્રો, આપણે આત્મસાક્ષરતા અને આત્મનિરૂપણ એટલે કે સેલ્ફ રિયલાઇઝેશન અને સેલ્ફ એક્સપ્રેશન આ બે મુદ્દાની સમજૂતી મેળવી લીધી. આ પછીનો મુદ્દો આપણને કીધો વ્યક્તિગત ઉદ્દેશ્યનું મહત્વ.
હવે આમાં તમારે શું સમજવાનું રહેશે? તમારું સમાજ અને તમે વ્યક્તિ બંને એકબીજાથી અલગ સમજો પહેલા. તમારું સમાજ આ બાજુ અને તમે આ બાજુ. તો તમે વ્યક્તિ ગણાવો. તો તેનું મહત્વ શું રહેલું છે તેને અહીંયા વાત કરેલી છે. લોકશાહીમાં વ્યક્તિની સ્વતંત્રતાનું મહત્વ છે. વ્યક્તિ તરીકે તમારી સ્વતંત્રતા તો તેનું અહીંયા મહત્વ આપવામાં આવેલું છે. આથી વ્યક્તિ વિકાસને કેળવણીમાં મહત્વ આપવું જોઈએ. વ્યક્તિનો વિકાસ થવો જોઈએ. વ્યક્તિનું ડેવલપમેન્ટ થવું જોઈએ. પર્સનાલિટી ડેવલપમેન્ટ થવી જોઈએ. તો તેનું અહીંયા મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. વિશ્વની કલા, સંસ્કૃતિ અને જે કંઈ પણ અન્ય બાબતોનો વિકાસ થયો છે તેના કેન્દ્રમાં વ્યક્તિ રહેલી છે. કલા, સંસ્કૃતિ અને જે કંઈ પણ બાબતો એનો વિકાસ થયો તો તેનો જે કેન્દ્ર સ્થાન રહ્યું છે એ વ્યક્તિ જ છે. આથી વ્યક્તિત્વ વિકાસ પર પૂર્ણતઃ ભાર મૂકવો જોઈએ. જીવશાસ્ત્રીય દ્રષ્ટિકોણ. જે જીવશાસ્ત્રીય દ્રષ્ટિકોણ છે તો તેમના અનુસાર પ્રત્યેક વ્યક્તિ સ્વમેળ પૂર્ણતાએ પહોંચવાનો સ્વત પ્રયાસ કરે છે. જે પ્રત્યેક વ્યક્તિ હોય, ઇવન હું પણ મારી પોતાની રીતે હું પૂર્ણતા સુધી પહોંચવા માટે પ્રયાસ કરું છું. કેળવણી દ્વારા વ્યક્તિને પૂર્ણતાએ પહોંચાડવાની તકો પ્રાપ્ત કરવી જોઈએ. કેળવણી દ્વારા એટલે કે એજ્યુકેશન દ્વારા હું મારી પૂર્ણતાએ પહોંચું તો તેની મને ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ. તેની મને તક મળવી જોઈએ. વ્યક્તિ એ સમાજનું કેન્દ્ર છે. વ્યક્તિ વિના સમાજ સંભવી શકે નહીં. સમાજના કેન્દ્રમાં તો વ્યક્તિ જ રહેલો છે. જો વ્યક્તિ જ ના હોય તો સમાજનું નિર્માણ જ ના થાય. આથી સમાજના વિકાસ માટે પણ વ્યક્તિનો વિકાસ અનિવાર્ય છે. જો તમારે સમાજનો વિકાસ કરવો હોય તો વ્યક્તિનો વિકાસ પણ કરવો જ જોઈએ. વ્યક્તિની ઈચ્છાઓ અને સ્વાતંત્ર્યના દમનથી સમાજમાં અનેક વિષમતાઓ પેદા થઈ શકે છે. જો તમે વ્યક્તિની ઈચ્છાઓ અને એનું સ્વાતંત્ર્ય એના ઉપર તરાપ મૂકી બેસો, એને બાંધીને મૂકશો તો તમારા સમાજમાં તમારું શોષણ થશે. સમાજમાં સંભવિત તમારી વિષમતાઓ પેદા થઈ શકે છે. આથી વ્યક્તિની ઈચ્છાઓ અને વર્તનના વિકાસ માટે તકો પૂરી પાડવી જોઈએ. જે ઓપોર્ચ્યુનિટી છે તો તેને પૂરી મળવી જોઈએ. કેળવણીના ઉદ્દેશ્યો, અભ્યાસક્રમ, સમગ્ર કાર્યક્રમો વ્યક્તિના વ્યક્તિત્વની શ્રેષ્ઠતાના વિકાસને કેન્દ્રમાં રાખીને જ ઘડાતા હોય છે. જે પર્સનાલિટી હોય તો પર્સનાલિટી ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને કેળવણીના ઉદ્દેશ્યો તો તે ઘડાયેલા છે. આ થયું વ્યક્તિત્વ ઉદ્દેશ્યનું મહત્વ. આ પછીનો મુદ્દો કીધો કેળવણીના વ્યક્તિક હેતુની મર્યાદાઓ. જે મર્યાદાઓ છે વ્યક્તિત્વને આપણે આગળ રાખીએ, કોઈ પણ પર્સનને સમાજથી અલગ રાખીએ અને આગળ રાખીએ તો તેના લીધે શું મર્યાદાઓ બહાર નીકળે તો તેને અહીંયા વાત કરેલી છે. પહેલું કીધું વ્યક્તિત્વવાદને પ્રોત્સાહન. જે વ્યક્તિત્વવાદ છે સમાજ નહીં પણ વ્યક્તિત્વવાદ. સમાજ ભલે પાછળ રહે, હું આગળ રહું, આને આપણે વ્યક્તિત્વવાદ કહીશું તો તેને પ્રોત્સાહન મળે. આના લીધે શું થાય? આ હેતુ વ્યક્તિત્વવાદને પ્રોત્સાહન આપે છે. વ્યક્તિ સ્વાર્થી બની જાય, સંકુચિત બની જાય, પોતાનું જ ઈચ્છે અને પોતાનું જ આગળ કરે એટલે કે સ્વાર્થી બની જાય, સંકુચિત માનસિકતા રાખીએ. એ પછીનો મુદ્દો કીધો સામાજિક શોષણ. કોઈ પણ વ્યક્તિ હોય તો તેનું એકલામાં જો વિકાસ થાય તો તેના લીધે શું થાય? તે નિરંકુશ બની જશે. તેના ઉપર આપણે અંકુશ નહીં કરી શકીએ અને છેલ્લે તો સમાજનું શોષણ કરશે. અહીંયા એ જ વાત કરેલી છે કે વ્યક્તિના વ્યક્તિત્વનો એકાંગિક વિકાસ થતા વ્યક્તિનો એકલો વિકાસ થશે તો વ્યક્તિ નિરંકુશ બની જશે અને સમાજનું શોષણ કરે છે. આમ પહેલો મુદ્દો એ આપણે વ્યક્તિત્વવાદને પ્રોત્સાહન મળે. બીજો મુદ્દો એ સામાજિક શોષણ, સમાજનું શોષણ. ત્યારબાદનો મુદ્દો કીધો સામાજિક કાર્યની ઉપેક્ષા. કેળવણી દ્વારા માત્ર વ્યક્તિત્વનો વિકાસ કરવાથી વ્યક્તિ પોતાના હિતો આગળ સમાજના હિતોને ગૌણ ગણે છે. મારું પોતાનું હિત થાય, મારું પોતાનું ભલું થાય, સમાજનું ભલું ના થાય એવું અહીંયા વિચારવામાં આવે અને તેથી સામાજિક શ્રેય થઈ શકતું નથી. સમાજ માટે આપણે સારું કામ કરી શકતા નથી. ધારો કે હું પોતાનું વિચારું, અત્યારે ખૂબ જ મહેનત કરું અને આગળ વધી જાઉં, ભવિષ્યમાં સારી એવી નોકરી મળી જાય, સારા એવા રૂપિયા કમાઉં, પણ હું આ બધું એ મારા સમાજ માટે ના કરું, સમાજ માટે તેને ઉપયોગમાં ના કરું તો તેનાથી શું થશે? સામાજિક જે કાર્ય મારે કરવાના છે તો તેની ઉપેક્ષા થશે. ચોથો મુદ્દો કીધો સામાજિક છિન્ન ભિન્નતા. સમાજ છે તો તેની સામાજિકતા તો તે છિન્ન ભિન્ન થઈ જશે, અસ્તવ્યસ્ત થઈ જશે. વ્યક્તિત્વનો વિકાસથી વ્યક્તિ નિરંકુશ બની સ્વેચ્છાચારી બની જાય છે. વ્યક્તિત્વનો વિકાસ થશે, પર્સનાલિટીનું ડેવલપમેન્ટ થશે તો વ્યક્તિ એ સ્વેચ્છાચારી બની જશે. હું કહું એ જ થવું જોઈએ, આને આપણે કહીશું સ્વેચ્છાચારી, તો એ બની જશે. આથી સામાજિક વિકાસ એ અવરોધાય છે. સામાજિક માળખું હોય, સામાજિક મૂલ્ય હોય કે સામાજિક આદર્શ હોય, આ બધું છિન્ન ભિન્ન થઈ જશે. પાંચમો મુદ્દો કીધો સામાજિક વાતાવરણમાં વિકૃતિ. વિકૃતિ એટલે શું? ખરાબ દશા થશે. વ્યક્તિ જો પોતાના વ્યક્તિત્વનો અનુચિત વિકાસ સાધે તો સમાજમાં અનેક વિકૃતિઓ જન્મ પામે છે. કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિનો પર્સનાલિટી ડેવલપમેન્ટ એ સારી રીતે ના થયો હોય
તો તેનાથી શું થશે? જે સમાજ છે તો સમાજના અંદર અનેક વિકૃતિઓ જન્મ પામશે. વ્યક્તિ સ્વચ્છંદી બની જાય છે, એટલે કે પોતાની રીતે મારે જે કરવું એ કરવાનું એવો વ્યક્તિ બની જશે. આથી સામાજિક શિસ્ત જળવાતો નથી અને સામાજિક વર્તનમાં અનેક દૂષણો જન્મે છે. હું મારી પર્સેન્ટેજનો સારો વિકાસ ના કરું, ખોટી જગ્યાએ વિકાસ કરું તો તેના લીધે જે મારું સમાજ છે તો તેના અંદર વિકૃતિઓ જન્મ પામશે, ખરાબ દશા થશે મારા સમાજની. અહીંયા એ મુદ્દાની વાત કરેલી છે. અંતે અહીંયા નિષ્કર્ષ એટલે કે સાર આપેલું છે. આપણે આટલું બધું ભણ્યા તો તેનો એક સાર આપેલો છે, કન્ક્લુઝન આપેલું છે. કન્ક્લુઝનમાં શું કીધું? આપણે જોયું કે કેળવણીનો ઉદ્દેશ્ય જે એજ્યુકેશન છે તો તેનો ઉદ્દેશ્ય વ્યક્તિના વ્યક્તિત્વનો પૂર્ણતમ વિકાસ કરી વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે પર્સનાલિટી છે તો તેનું ડેવલપમેન્ટ થાય, પૂરું ડેવલપમેન્ટ થાય. તેનામાં રહેલી શક્યતાઓનો ઉત્તમોત્તમ ઉપયોગ કરવાનો હોવો જોઈએ. આ ઉદ્દેશ્ય વ્યક્તિના ઉન્નયન માટે આવશ્યક છે. તે ઉત્તમ ઉદ્દેશ્ય છે. વ્યક્તિના ઉન્નયન પર સામાજિક ઉન્નતિનો આધાર રહેલો છે. જે વ્યક્તિ છે તો તેનું જે ડેવલપમેન્ટ થાય તો તેની સાથે સમાજનો પણ એક ભાગ રહેલો છે. છતાં વ્યક્તિના સામાજિક અને આધ્યાત્મિક વિકાસ એટલે કે વ્યક્તિનો સામાજિક વિકાસ થાય અને આધ્યાત્મિક વિકાસ થાય તો તેને પ્રેરે તેવો હોવો જોઈએ. તેના વ્યક્તિત્વનો વિકાસ સમાજને ઉન્નતિના પંથે પ્રયાણ કરવા પ્રેરશે. તેનામાં લેશ માત્ર પણ શંકા નથી. વ્યક્તિત્વનો વિકાસ એ સમાજની ઉન્નતિ થાય, તેના એક રસ્તે લઈ જાય, તેના એક પંથે લઈ જાય તે હોવો જોઈએ. આ મિત્રો આજનો આપનો વિડિયો લેક્ચર પૂરો થાય છે. આજે આપણે મુદ્દો 3.6 કેળવણીના વ્યક્તિગત હેતુઓ અને કેળવણીના સામાજિક હેતુઓ, તો તેમાં કેળવણીના વ્યક્તિગત હેતુઓ વિશે સમજૂતી મેળવી. આવનાર વિડિયો લેક્ચરમાં આપણે કેળવણીના સામાજિક હેતુઓ તો તેના વિશે સમજૂતી મેળવીશું. આજના વિડિયો લેક્ચરમાં જો તમને કંઈ પણ સમજણ ના પડી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે આવનાર ભવિષ્યમાં આવા બીજા વિડિયો લેક્ચર્સ પણ લાવતા રહીશું. જો તમને કોઈ પણ કમ્પ્લેન્ટ હોય તો તે પણ તમે જણાવી શકો છો. અંતે જય હિન્દ, જય ભારત.